અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામે આવેલ ખાડી બ્રિજ જર્જરિત થઈ ગયો હતો. સાથે જ ચોમાસામાં ખાડી બ્રિજ પરથી પાણી ફરી વળતા ગ્રામજનોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી હતી. આ અંગે તેઓ દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને રજૂઆત કરવામાં આવી હતી. ઈશ્વરસિંહ પટેલે રાજ્ય સરકારમાં રજૂઆત કરતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹1,40,40,00,000 મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ ખાડી બ્રિજના કાર્યની ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય આરતીબેન પટેલ, ગામના સરપંચ આયેશાબેન, તલાટી તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ખાડી બ્રિજના નિર્માણ બાદ ગ્રામજનોને અવરજવર કરવામાં સાનુકૂળતા રહેશે. આજરોજ કાપોદ્રા ગામે જે વર્ષો પહેલાનો બ્રિજ હતો એ ડેમેજ થવાને કારણે ગામના લોકોને આવવા જવાની તકલીફ પડતી હતી. એને લઈને મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની રજૂઆત કરતા આજે અહીંયા ₹1,40,00,000 ખર્ચે આ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આમ કુલ મળીને રાજ્ય સરકારે હાંસોટ અંકલેશ્વર મત વિસ્તારની અંદર લગભગ 50 કરોડના કામો એ ડામર રસ્તા, બ્રિજ આમ મળીને કુલ 50 કરોડના કામો મંજૂર થયા છે અને ટૂંક સમયમાં એ કામગીરી ચાલુ પણ થઈ છે અને 2-3 મહિનામાં એ કામગીરી પૂર્ણ થશે 50 કરોડના કામોની. ત્યારે ગામના લોકોને પણ જે આવવા જવાની તકલીફ પડતી હતી, આ બ્રિજ બનવાથી તમામ લોકોને સુવિધા એમને મળવાની છે. ત્યારે ફરીથી સરકારે જે કામગીરી કરી ત્યારે સરકારને પણ આ પ્રસંગે અભિનંદન આપું છું.